નાના મોટા સૌને ભાવશે. જોઈને જ તમને બનાવવાનું મન થઈ જશે એવી છે આજની રેસીપી. આપણા સૌના ઘરે રોજ ભાત તો બનતા જ હોય છે અને ઘણીવાર આ ભાત બચતા પણ હોય છે અને પછી આ વધેલા ભાતનું શું કરવું સમજ નથી પડતી. પણ આજની વધેલા ભાતની રેસીપી જોઈને તમને એમ થશે કે ભાત બચે તો જ સારું. ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે મોમ્સ કિચન વેરાયટીમાં. આપને મારી રિક્વેસ્ટ છે કે આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો, મારા વિડીયો શેર અને લાઈક કરવાનું ભૂલતા નહીં. ચાલો શરૂ કરીએ રેસીપી. અહીં મારી પાસે 1.5 કપ ભાત વધ્યો છે. એને હું મિક્સર બાઉલમાં લઈ લઉં છું. એમાં શેકેલો ચણાનો લોટ અને દહીં એડ કરીશ. બ્લેન્ડ કરી એની પેસ્ટ બનાવી લઈશ. તો આ તૈયાર છે પેસ્ટ. એને આપણે એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. હવે એમાં મારી પાસે ઘરમાં ફણગાવેલા મગ હતા એ નાખ્યા છે, રવો એડ કરી દીધો છે અને સિંગદાણાનો ભૂકો નાખ્યો છે. એનાથી એકદમ નટી સ્વાદ આવે છે. ગાજર, ટામેટાં, લીલા મરચાં, આદું આ બધું જ એડ કરી દઈશું. અને હવે લીલા ધાણા, મીઠું, ગરમ મસાલો, જીરા પાવડર, આમચૂર પાવડર, ધાણા અને મરીનો પાવડર, ખાંડનો પાવડર, તેલ આ બધું જ નાખીને સરસ મિક્સ કરી લઈશું. જોતાં જ લાગે છે કે આ કેટલું ટેસ્ટી હશે, પણ હજી એને ટેસ્ટી બનાવવાનું તો બાકી છે ફ્રેન્ડ્સ. તો હવે આગળની પ્રોસેસ જોઈશું આપણે. પણ એ પહેલાં આપણે આના બોલ વાળી લઈએ. તો એક સરખી સાઈઝના 1 લીંબુ હોય એવડા બધા જ બોલ તૈયાર કરી દઈશું. ચાલો હવે એને ટેસ્ટી બનાવીએ. તો અહીંયા છીણેલું પનીર છે, એમાં લીલા ધાણા, મીઠું, મરચું નાખી મિક્સ કરી દઈશું. સરસ મિક્સ થઈ જાય એટલે એમાંથી આપણે નાના નાના બોલ વાળી લઈશું. એટલે હવે તમને ખબર પડી ગઈ હશે કે આમાં આપણે પનીરના બોલ સ્ટફ કરવાના છીએ. બધા જ બોલ વાળીને તૈયાર કરી લઈશું. હવે આપણે જે ગોળા વાળીને મૂક્યા હતા એમાં આપણે આ પનીરના બોલ મૂકી અને બંધ કરી દઈશું. બંને હથેળીની મદદથી એને થોડો નાની કટોરી જેવો આકાર આપી ને એમાં પનીર બોલ મૂકી અને બંધ કરી દઈશું. તો તૈયાર છે. આ જોઈને જ ખાવાનું મન થઈ જાય છે. આ રીતે બધા જ પનીરના બોલ સ્ટફ કરી દઈશું. તો રેડી થઈ ગયા છે આપણા બધા જ પનીરથી સ્ટફ્ડ બોલ. કોણ કહેશે કે આ લેફ્ટ ઓવર રાઈસની રેસીપી છે? ચાલો હવે એને આપણે શેકી લઈએ. આને આપણે ફ્રાય પણ નહીં કરીએ, ડીપ ફ્રાય પણ નહીં કરીએ, ખૂબ જ હેલ્ધી બનાવીશું. અપમ પાનમાં થોડા 2-3 ટીપા તેલના, થોડા તલ નાખીશું. આપની પાસે અપમ પાન ન હોય તો તમે એને કોઈ નોનસ્ટિક પેનમાં સેલો ફ્રાય પણ કરી શકો છો. તૈયાર કરેલ બધા જ બોલ એમાં મૂકી દઈશું. ઉપર ફરીથી થોડું તેલના 1-2 ટીપા ઉપર મૂકી દઈશું. અને હવે એને ઢાંકી દઈશું.
બધી જ સાઈડ ટર્ન કરી લઈએ. ખાસ યાદ રાખજો ફ્રેન્ડ્સ કે સ્લો ફ્લેમ પર જ આ કામ આપણે કરવાનું છે. સાઈડ આપણે ટર્ન કરી દીધી છે. ફરીથી એને ઢાંકી દઈશું અને સ્લો ફ્લેમ પર કૂક કરીશું. જુઓ તૈયાર છે. આપણે ચેક કરી લઈએ એને. આ અપ્પમ બનતા 8 મિનિટ લાગી છે. કેવા સરસ કૂક થઈ ગયા છે. પણ આપણે એને ચેક પણ કરી લઈએ. તો એક ટૂથપીક એમાં ભરાવીશું. જુઓ એકદમ ક્લીન બહાર આવી છે ને. હવે આપણે આ તૈયાર થયેલા અપ્પમ એક પ્લેટમાં કાઢી લઈશું. ઘરમાં રહેલા બેઝિક સામાનથી જ મેં આ અપ્પમ બનાવેલ છે. આપની પાસે ફણગાવેલા મગ ન હોય તો એને સ્કીપ પણ કરી શકો છો. સિંગદાણાનો ભૂકો ન હોય તો એને પણ સ્કીપ કરી શકો છો. તમારી પાસે જે પણ વેજીટેબલ્સ હોય એ તમે આમાં એડ કરી શકો છો. થેન્ક્સ ફોર વોચિંગ ફ્રેન્ડ્સ. આપને મારી રેસીપી ગમતી હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરશો. મારા વિડીયોને શેર અને લાઈક કરશો. થેન્ક યુ.